નમસ્કાર, મારી બંધુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું બંધુલા। કેટલા બધા એવા કિસ્સાઓ હોય છે કે જેમાં એ વ્યક્તિએ પોતે વ્યાજ લીધું હોય, કોઈક એને જરૂરિયાત પડી હોય તો વ્યાજે પોતે રૂપિયા લીધા હોય અને ત્યાર પછી એનું વ્યાજનું વ્યાજ ચડતું જાય અને તેના બાદની થોડી રકમ ખૂબ મોટી રકમમાં ફેરવાઈ જાય અને ત્યાર પછી ખૂબ પ્રયત્નો કરે છે છતાં પણ તેનું વ્યાજ નથી ભરાતું। ત્યાર પછી કેટલીય વખત વ્યક્તિઓ પોતાની જમીન જાયદાદ મકાન એટલે કે સમગ્ર પ્રોપર્ટી વેચી દે છે છતાં પણ તેમના વ્યાજ નથી ભરાતું। આવા અનેક વ્યક્તિઓ છે કે જેઓ વ્યાજની જંજાળમાં ફસાયેલા છે અને હજુ પણ તેમના વ્યાજો નથી ભરાયા। અનેક લોકો પોતાના બધી જ પ્રોપર્ટી અને સંપત્તિ વેચી દીધી છે છતાં પણ તેમના વ્યાજ હજુ સુધી પૂર્ણ નથી થયા। કારણ કે અમુક વ્યાજખોરો એવા હોય છે કે જેઓ એ વ્યાજ એ લોકો આપી દેતા હોય છે છતાં પણ તેઓ વ્યાજ ચડાવતા હોય છે। ક્યારેક એવું થાય કે કોઈ વ્યક્તિ હોય તેમણે એક વસ્તુ ગીરવી મૂકી હોય અને ત્યાર પછી એ વ્યાજ ભરી દેવા છતાં પણ એ વ્યક્તિઓ એ વસ્તુને પાછી નથી આપતા। એ વ્યાજખોરો એ ઘણા બધા લોકોને ખૂબ પરેશાન કરે છે। ત્યારે પ્રેમ સુખ ડેલુએ કંઈક એવું કર્યું કે જે આપણા બધા માટે એક ખુશીની વાત છે। કારણ કે એ તેમણે જે કાર્ય કરી બતાવ્યું, કારણ કે કેટલા બધા જનતાની અને લોકોની એ સમસ્યાને સમજવી એ પોલીસની કામગીરી છે અને તેમણે પણ કંઈક એ પોલીસે પોતાની પોલીસ તરીકેની જવાબદારી નિભાવી અને લોકોની સાથે સારો વ્યવહાર કરતા એક એ મધ્યસ્થી વર્ગનો પરિવાર હતો। એ પરિવારને તેમણે 70 તોલા જેટલું સોનું અપાવ્યું। વિચાર કરો કે કોઈક એવો ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય, તેમની પાસે થોડું પણ સોનું હોય, અત્યારે તો સોનાની મોંઘવારી પણ એટલી છે એટલે કે એ થોડું પણ સોનું હોય તો તે એના માટે અગત્યનું છે, કારણ કે અત્યારે સોનું એ ખૂબ કિંમતી છે। તો વિચાર કરો કે 70 તોલું એ સોનું કેટલું બધું થતું હશે। એ પ્રેમ સુખ ડેલુએ એક પરિવારને અપાવ્યું। એ પરિવારને અપાવ્યા બાદ તેમણે મીઠું મોં પણ કર્યું। તેવા દ્રશ્યો આવ્યા સાથે જ એ ત્યારે જે સોનું પોતે લેતા હતા તે દરમિયાન ત્યાંના વ્યક્તિ હતા, એ બહેન હતા, તે ખૂબ ગડગડા થઈ ગયા। તેમણે એમનો આભાર પણ માન્યો, મીઠું મોં કર્યું અને એ દ્રશ્યો તમે જુઓ તો ખરેખર આપણને થાય કે ના, આ પ્રેમ સુખ ડેલુએ ખૂબ સારું કાર્ય કર્યું છે। કારણ કે જે પરિવારના એ વ્યક્તિઓ હતા તેમના ચહેરાની સ્મિત એ જોયા જોગી હતી। કારણ કે પોલીસનું હંમેશા કાર્ય હોય છે કે તેઓ એક જનતાના માટે એક સારા નીવડે, એક સારા વ્યક્તિ બને અને પોલીસોનું કાર્ય હોય છે કે તેઓ એ જનતાની સમસ્યાઓને સમજે, વ્યાજખોરો, બુટલેગરો, દારૂડિયાઓ આવાથી એ લોકોને છુટકારો અપાવે અને પ્રેમ સુખ ડેલુએ પણ કંઈક એવું કરી બતાવ્યું કે જે બધાના હૃદયમાં વસી ગયું છે। તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ મારી બંધુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો। નમસ્કાર।